તો બાર એસોસિએશનની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે તો જણાવી દઈએ કે પ્રમુખ તરીકે બ્રિજેશ ત્રિવેદી અને ઉપપ્રમુખ તરીકે વિરાટ પોપટ ચૂંટાઈ આવ્યા છે તો ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશનનું પરિણામ જાહેર થઈ ગયું છે અને બાર એસોસિએશનના ખજાનચી તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે તો જણાવી દઈએ ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ અને ગુજરાત હાઈકોર્ટના પ્રમુખ માટે બ્રિજેશ ત્રિવેદી એ વિજેતા થયા છે સેક્રેટરી પદ પર હાર્દિક બ્રહ્મભટ્ટ જ્યારે ઉપપ્રમુખ તરીકે વિરાટ પોપટ વિજેતા બન્યા છે તો જોઈન્ટ સેક્રેટરી તરીકે ભાવિક પંડ્યા અને ખજાનચી તરીકે દર્શન દવે ચૂંટાઈ આવ્યા છે તો જીતેલા ઉમેદવારોમાં ખુશી વ્યક્ત કરવામાં આવી તેમજ તમામ ઉમેદવારોએ જીતની ઉજવણી પણ કરી.